તો સુરતમાં પુત્રને વિદેશ મોકલવાના અભરખામાં પિતા ગુનેગાર બન્યો છે। પાનના ગલ્લા પરથી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતો હતો। ચોક બજાર પોલીસે જીતુ ધામેલિયા નામના આરોપીને દબોચી લીધો છે। પોલીસે રેડ કરતા 69,000નો 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। રોકડ રૂપિયા 35,000 પણ પોલીસે કબજે કર્યા છે। પોતાના પુત્રને વિદેશમાં અભ્યાસ અર્થે મોકલવા માંગતો હતો પિતા। સમગ્ર કેસમાં ચોક બજાર પોલીસે 2 પેડલરોને દબોચી લીધા છે। તો દુકાનદાર જીતુએ ધ્રુવ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો। ધ્રુવે જય નામના વ્યક્તિ પાસેથી ગાંજો ખરીદ્યો હતો। 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। जब इनसे एक्स्ट्रा तपास किया गया, इनसे पूछताछ की तो ये पता लगा कि ये अपने बेटे को बाहर विदेश जर्मनी पढ़ाने के लिए भेजना चाहते थे और जल्दी पैसे कमाने के लिए लगभग उनका जो खर्चा था 12 लाख का था जर्मनी भेजने का। तो जल्दी पैसे कमाने के लिए उन्होंने जो गांजा बेचना है वह लोकल बच्चों को शुरू किया। जब हमने और तपास की कि इनके पास ये गांजा कहाँ से आया तो हमें पता लगा कि इन्होंने जिससे गांजा लिया है वह एक ध्रुव पटेल नाम का आदमी है जो फिलहाल सिंगनपुर डाबोली गांव का रहने वाला है। हमने उसको भी अरेस्ट कर लिया है और उससे जब पूछताछ की तो हमें यह पता लगा कि उसने भी आगे एक जय सतीश भाई मवानी नाम के लड़के से ये गांजा लिया है जो BBA पढ़ा हुआ है और फिलहाल थोड़े टाइम पहले ही वो स्कॉटलैंड गया था MBA करने के लिए, बट वहाँ पे उसका MBA कंप्लीट नहीं हो पाया। तो यहाँ वापस आकर उसके पास कोई काम धंधा नहीं था, इसलिए उसने NDPS बेचना शुरू कर दिया है। फिलहाल ये जो तीनों आरोपी हैं इनको अरेस्ट कर लिया गया है। પોતાના પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અન્ય જે યુવાન છે તેનું ભવિષ્ય જે છે તે અંધકારમય બનાવનાર નરાધમને હાલ ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો। હાલમાં જે રીતે ગૃહ રાજ્યમંત્રી દ્વારા અલગ અલગ જે શહેરો છે આ ઉપરાંત જિલ્લાઓ છે તેમને આદેશ કરવામાં આવ્યા છે કે જે પણ ડ્રગ્સ અને ગાંજાના જે પેડલરો છે તેમની પર તવાઈ બોલાવવામાં આવે, જેને કારણે ચોક બજાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ગાંજા અને ડ્રગ્સનું જે સપ્લાયર છે તેની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે જે પાનના જે ગલ્લો છે તે પાનના ગલ્લા ઉપર હાઇબ્રિડ જે ગાંજો છે તે ગાંજો છૂટકમાં વેચવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે ચોક બજાર પોલીસે જીતુ નામનો જે દુકાનદાર છે તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે 69,000નો 23 ગ્રામ જેટલો હાઇબ્રિડ જે ગાંજો છે તે ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। સાથોસાથ જ્યારે જીતુની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જે ગાંજો છે તે ગાંજો ધ્રુવ નામનો જે યુવાન છે તેની પાસેથી લીધો હતો। આપ જોઈ શકો છો વચ્ચે જે બેઠો છે તે ધ્રુવ છે અને BCAનો અભ્યાસ કરે છે। એટીકેટી આવવાના કારણે શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે તે ગાંજાનો જે પેડલર છે તે બની ચૂક્યો હતો અને જે ખાસ કરીને જે ધ્રુવ છે તે ધ્રુવે જય પાસેથી જે ગાંજો છે તે ગાંજો ખરીદ્યો હતો। મુખ્ય જે આરોપી છે તે જય છે। જયે સ્કોટલેન્ડમાં MBA કર્યું હતું, પરંતુ ત્યાં તેની એટીકેટી આવતા તે પરત સુરત આવ્યો હતો અને વરાછા ખાતે રહેતો હતો। શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે જે યુવા ધન છે તે યુવા ધનને નશાના જે કારોબાર છે નશાના કારોબારમાં ઢકેલાય તે રીતની જે પ્રવૃત્તિ છે તે કરતા હતા, પરંતુ ચોક બજાર દ્વારા જે આખું જે નેક્સસ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। હાલમાં આ ત્રણેય જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।